નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ મહીસાગરથી। તો મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકામાં એલઈડી લાઇટ ખરીદીમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં વિરોધ પક્ષે આરોપ મૂક્યો છે કે પાલિકાએ બજારમાં 300 રૂપિયાની મળતી લાઇટ 3000માં ખરીદી હતી। આ મામલે ચીફ ઓફિસરની તપાસ હાથ ધરી, જ્યાં એજન્સીને ટેન્ડર મુજબની લાઇટ પૂરું પાડવા આદેશ આપ્યો છે। ત્યારે વિરોધ પક્ષના નેતા રાકેશ પંડ્યાએ પાલિકા પ્રમુખ અને સત્તાધીશો ઉપર છેતરપિંડીના ગંભીર આક્ષેપ કર્યા છે। દ્વારા અત્યારે હાલમાં નવી જે લાઇટોની ખરીદી કરવામાં આવી છે એ આપણે જેમ પરથી કરવામાં આવી છે અને તાત્કાલિક જે એજન્સીને લાગવામાં આવી છે એને આ પ્રભાર કોડ આપીને જે લાઇટો મંગાવી છે, પરંતુ ધ્યાનમાં આવ્યું છે કે લાઇટો થોડીક ગુણવત્તા નહીં સારી, એના કારણે નર્સથી આપણે એને લેટર લખ્યો છે તાત્કાલિક જે બી એની જે લાઇટો છે લઈ જાય અને આપણે જે સ્પેસિફિક મુજબ આપણે જે માંગણી કરી તે મુજબ આપણને પાછી આપી દે, એ પ્રમાણે આપણે એને મોકલી આપ્યું છે લેટર। એનો ભાવ છે કંઈક સમથિંગ 2900 જેવો સમથિંગ ભાવ છે એનો, અને 300 જેવું સમથિંગ છે, 9 લાખ જેટલી જેમ પર પ્રોસેસ કરવામાં આવી હતી। એની ગુણવત્તા અત્યારે ચેક કરવામાં આવી છે, પરંતુ ખરાબ છે, એના આધારે આપણે એને લેટર લખ્યો છે અને તાત્કાલિક એ બદલી આપવામાં આવશે, હુકમ કરવામાં આવે છે। લુણાવાડા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા રાકેશ પંડ્યા। લુણાવાડામાં અમારા ધ્યાને એવું આવ્યું છે કે 300 રૂપિયાની એલઈડી 2978 રૂપિયામાં ખરીદી છે। 9,38,070 જેટલી રકમ મોટી ચૂકવી દીધેલી છે। એવડી મોટી રકમ ચૂકવ્યા પછી પણ નગરમાં કોઈ પણ જગ્યાએ અજવાળું થયું નથી, અને મેઇન વસ્તુ એ છે કે એ એલઈડી ખાલી 300 રૂપિયાની છે। મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે। આવો ભ્રષ્ટાચાર અમે ક્યારેય ચલાવી લેવાના નથી। કોઈ પણ આવો ભ્રષ્ટાચાર કર્યો હોય તો અમે છોડવાના નથી, અને જે સભ્યો ભ્રષ્ટાચારના ખિલાફ બોલશે, અવાજ ઉઠાવશે, એની જોડે એના પડખે અમે કાયમ માટે રહીશું। આ બોડીના જોડે જ્યાં સુધી ભ્રષ્ટાચાર એમણે નતો કર્યો ત્યાં સુધી અમે એમની જોડે હતા। જેવો ભ્રષ્ટાચાર કરવાનો ચાલુ કર્યો એવો અમે તરત એમનાથી દૂર થયા છીએ। અમારી માંગણી એક જ છે કે લુણાવાડામાં બિલકુલ ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહીં। કોઈ પણ રોડ હોય, લાઇટ હોય, ગટર હોય, ભૂગર્ભ ગટર હોય, કંઈ પણ હોય, અમે કંઈ પણ ચલાવી લેવાના મૂડમાં નથી। સહેજ પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમે લડી લેવાના મૂડમાં છીએ। કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર કોઈ પણ કિંમતે સહન કરવાના નથી। મારી માંગ એ જ છે કે આ જે ભ્રષ્ટાચાર થયો છે એ જેણે કર્યો છે એને ઉજાગર કરો, એને ઓપન કરો, અને એના બહાર દંડનીય કાર્યવાહી કરો। પોલીસ ફરિયાદની જરૂર પડે તો પોલીસ ફરિયાદ કરો, પણ ઉચ્ચ સ્તરે એની તપાસ થવી જોઈએ। લુણાવાડા નગરપાલિકા દ્વારા અત્યારે હાલમાં નવી જે લાઇટોની ખરીદી કરવામાં આવી છે એ આપણે જેમ